ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી અને સતત હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધાની આગાહી જોતા ગુજરાતમાં મેઘ તાંડવ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। 3 તારીખથી લઈ અને 7 તારીખ સુધી અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે। બીજી તારીખ રાત સુધીમાં અનેક જિલ્લાઓ એવા છે જ્યાં મુસળધાર વરસાદ પડવાનો છે। એલર્ટ હવામાન વિભાગ સતત આપતા રહે છે। એલર્ટમાં જિલ્લાઓ વધતા જઈ રહ્યા છે, વરસાદની તીવ્રતા પણ વધતી જઈ રહી છે। હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી એ પ્રમાણે વાત કરીએ તો બીજી તારીખ અને રાત સુધીમાં ભયંકર વરસાદ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે। આ મેપ તમે જુઓ છો, આખા મેપમાં તમને દેખાશે કે બધી જ જગ્યાએ વરસાદ પડવાનો છે। ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડશે તેવી સંભાવના। આટલા વિસ્તાર એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડશે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર આટલા મધ્ય ગુજરાતના ભાગોમાં ખૂબ વરસાદ પડશે। બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે, એટલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે। આજે રાત સુધીમાં જે વરસાદ પડશે એ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। લાઇટ ટુ મોડરેટ રેન રહેશે। અમુક જગ્યાએ છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ આ બધી જ જગ્યાએ ક્લાઉડી વેધર રહેશે। પવનો સાથે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે। વાદળો ઘેરાયેલા રહેવાના છે। રાત સુધીની આગાહી છે। સામાન્યથી મધ્યમ વરસાદ ક્યાં પડશે? કચ્છમાં વરસાદ પડશે। પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ અને દીવ આ બધી જગ્યાએ આજે મોડી રાત સુધીમાં ખૂબ વધારે ભયંકર વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે નથી, એટલે કે આજનો દિવસ જે છે સામાન્યથી મધ્યમ વરસાદ, ભારે વરસાદ અમુક જિલ્લાઓમાં પડી શકે છે। પણ જે ભારે વરસાદની આગાહી એ 3જી તારીખથી કરવામાં આવી છે। ખૂબ ભારે વરસાદ એ 3 થી 7 તારીખની આસપાસ પડવાનો છે, એટલે 3 થી 7 સુધી 3 તારીખથી લઈને 7 તારીખ સુધી અતિ ભારે વરસાદ અમુક જગ્યાએ પડશે। અતિવૃષ્ટિ આવી શકે એવા વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ પણ એ આગાહી કરી છે કે પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે। એટલે તમે વિચારો કે સતત આ જે વરસાદ પડી રહ્યો છે એ ગુજરાતમાં કેવી રીતના જે કહેવાય કે સ્થિતિ લાઈને ઊભી કરશે। અત્યારે આ વરસાદ પડવાનું મુખ્ય કારણ એ છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી। સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી મધ્યપ્રદેશ સુધી એ સિસ્ટમ પહોંચે પછી એનો જે ટ્રફ છે એ અરબી સમુદ્ર સુધી જાય। અરબી સમુદ્રમાં પણ અત્યારે કરંટ છે, એટલે અરબી સમુદ્ર સુધી જ્યારે એનો ટ્રફ પહોંચે છે, ભારે પવન સાથે જે વાદળો પહોંચી રહ્યા છે, અહીંયા જે ગુજરાત ઉપરથી જે સિસ્ટમ છે એ પસાર થઈ રહી છે અરબી સમુદ્રમાં જવા માટે, એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે। અરબી સમુદ્રમાં અત્યારે કરંટ છે, બીજી બાજુ બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો બને છે, એટલે બંગાળની ખાડીમાં જ્યારે સિસ્ટમો બનતી રહેશે એટલો ભારે વરસાદ ગુજરાતને મળતો રહેશે। હવે એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની છે જે આગળ વધશે ત્યારે લો પ્રેશર કેટેગરી સુધી પહોંચશે અને પછી ગુજરાત પરથી જ્યારે પસાર થશે એ બધી જ તારીખોમાં ગુજરાતમાં ભયંકર વરસાદની સંભાવના છે। સતત વિન્ડીના મોડલથી હવામાન વિભાગની આગાહી, હવામાન નિષ્ણાંતની આગાહી તમારા સુધી અમે પહોંચાડતા રહીએ છીએ, પણ સંભાવના એટલી છે કે 3 તારીખથી 7 તારીખ સુધી ખૂબ વધારે વરસાદ છે, તો તમે બધા જ સાચવજો। ખેડૂતોએ ખૂબ ધ્યાન રાખવાનું છે, કારણ કે ચોમાસાનો જે વરસાદ પડતો હોય છે એ અમુક રાઉન્ડમાં હોય, એટલે એક રાઉન્ડ પૂરો થયો પછી થોડા દિવસ બ્રેક હોય, પછી પાછો એક રાઉન્ડ હોય, એવી રીતના વરસાદ પડતો હોય છે। પણ હવે અત્યારે જે વરસાદની સ્થિતિ છે એમાં એક રાઉન્ડ પૂરો થશે પછી 2 દિવસ 3 દિવસનો ગેપ અને પછી પાછો એટલો અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે, એટલે બધાએ સાવચેત રહેવાનું છે। આજ રાત સુધીમાં ગુજરાતમાં જ્યાં ભારે વરસાદ પડવાનો છે એ જિલ્લાઓ તમને કહી દીધા છે। તમારે ત્યાં અત્યારે કેવો વરસાદ છે, કેવું વાતાવરણ છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। બાકીની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। નમસ્કાર।